હવે આપ સાંભળશો વિકસિત ભારત જી રામજી અધિનિયમને લગતી માન્યતા અને હકીકત અંગેની સમાચાર સમીક્ષા, જેના લેખક છે મયુર સોલંકી. કેન્દ્ર સરકાર તાજેતરમાં જ ગ્રામીણ રોજગારી માટે એક અધિનિયમ લાવી છે, વિકસિત ભારત જી રામજી અધિનિયમ 2025. આ કાયદો જૂની મનરેગા યોજનાના સ્થાને વિકસિત ભારત 2047 સાથે સુસંગત નવું વૈધાનિક માળખું લાવે છે. આ નવા કાયદા હેઠળ ગ્રામીણ પરિવારો માટે રોજગારીની ગેરંટી વધારીને 125 દિવસ કરવામાં આવી છે, જે આવકની સુરક્ષાને મજબૂત બનાવે છે. પહેલા તો એ જોઈએ કે કેમ જૂની મનરેગા યોજનાના સ્થાને આ નવો અધિનિયમ લાવવાની જરૂરિયાત ઊભી થઈ. સુધારાની જરૂરિયાત વ્યાપક સામાજિક આર્થિક ફેરફારોમાં રહેલી છે. મનરેગા અધિનિયમ વર્ષ 2005માં લાવવામાં આવ્યો હતો, પરંતુ ગ્રામીણ ભારત હવે બદલાઈ ગયું છે. ગરીબીનું સ્તર વર્ષ 2011-12માં 27.1%થી ઘટીને વર્ષ 2022-23માં 5.3% થયું છે. ગ્રામીણ આજીવિકા હવે વધુ વૈવિધ્યસભર અને ડિજિટલ રીતે સંકલિત બની છે. તેથી મનરેગાનું જૂનું માળખું હવે વર્તમાન ગ્રામીણ વાસ્તવિકતાઓ સાથે પૂર્ણપણે સુસંગત નથી. શ્રોતા મિત્રો, આ નવા અધિનિયમ અંગે સમાજમાં કેટલીક ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે. એવી અફવાઓ ફેલાઈ રહી છે કે આ વિકસિત ભારત જી રામજી અધિનિયમથી શ્રમિકોને કામ નહીં મળે. ત્યારે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ અફવાને રદિયો આપ્યો હતો. मजदूरों के हितों को बहुत बेहतर ढंग से विकसित भारत जी रामजी योजना में संरक्षित किया गया है. पहले मजदूर के नाम पर कोई और काम करता था, मजदूर काम करेंगे. 100 दिन के बजाय 125 दिन, कानूनी गारंटी, बेरोजगारी भत्ते के प्रावधान को मजबूत कर दिया. मांगने पर काम नहीं तो बेरोजगारी भत्ता पुख्ता. और पहले 4-4 महीने मजदूरी भी नहीं मिलती थी तो अलग से कोई राशि नहीं दी जाती थी. अब विलंबित मजदूरी के भुगतान पर दंड का प्रावधान, अतिरिक्त पैसा देना पड़ेगा. कहाँ किसी मजदूर भाई बहन के साथ अन्याय हुआ है? मजदूरों को काम मिले, ये प्राथमिकता. ક્યાંક એવો પણ ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે આ નવા અધિનિયમ હેઠળ માત્ર અમુક પંચાયતોને જ કામ મળશે. ત્યારે આ અંગે પણ કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહે સ્પષ્ટતા કરી હતી. ये कानून पूरे देश में एक साथ लागू होगा और कोई भी ग्राम पंचायत इसके दायरे के बाहर नहीं रहेगी. हर ग्राम पंचायत इस कानून के दायरे में आएगी और काम मिलेगा. પંચાયતના અધિકાર છીનવી લઈ કોન્ટ્રાક્ટરને સત્તા આપવાની અફવાઓ અંગે કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે કહ્યું, 50% કામ ગ્રામ પંચાયત જ કરશે. पंचायतों को कह रहे हैं कि आपके अधिकार छीन के ठेकेदार लाए जाएंगे, जबकि इसमें साफ कहा गया है योजना ऊपर से नहीं थोपी जाएगी. विकसित ग्राम पंचायत प्लान ग्राम सभा और ग्राम पंचायत बनाएगी और काम कॉन्ट्रैक्टर नहीं पंचायत करेगी. कन्वर्जेंस करके भी बाकी योजनाओं से काम होंगे तो 50% काम कम से कम ग्राम पंचायत ही करेगी. ये प्रावधान इसमें किया गया है. વિપક્ષો દ્વારા એવી પણ માન્યતા ફેલાવાઈ રહી છે કે આ કાયદાથી અનુસૂચિત જાતિ, જનજાતિ અને મહિલાઓને નુકસાન થશે. ત્યારે આ વાતને રદિયો આપતા શું કહે છે કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણ, આવો સાંભળીએ. प्राथमिकताएं तय की गई है. पहले SC/ST, महिलाएं, बहनें हमारी, दिव्यांग और गरीब, ये हमारी प्राथमिकता है और इनको रोजगार वचनबद्धता है. એક એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ નવા અધિનિયમથી રાજ્ય સરકારોનું ભારણ વધશે, જેની વાસ્તવિકતા એ છે કે કેન્દ્ર સરકાર અગાઉથી જ ભંડોળ આપી રહી છે. તેમાં રાજ્યનો હિસ્સો બોજ નહીં પણ રોકાણ છે. આ અધિનિયમ હેઠળ ખેતીની સિઝન એટલે કે વાવણી અને લણણી દરમિયાન ખેત મજૂરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે કુલ 60 દિવસનો નો વર્ક પીરિયડ એટલે કે કામ બંધ રહેવાનો સમયગાળો રાખવામાં આવ્યો છે. બાકીના 305 દિવસમાં કામદારોને 125 દિવસની રોજગારી મળતી રહેશે, જેથી ખેડૂતો અને મજૂરો બંનેને ફાયદો થાય. ત્યારે આ નવા વિકસિત ભારત જી રામજી અધિનિયમને વિવિધ ગામના પ્રતિનિધિ પણ આવકારી રહ્યા છે. આવો સાંભળીએ શું કહે છે મહીસાગર જિલ્લાના સાધકપુર ગામના સરપંચ સંજય પટેલ. જે જીરામજી યોજના અમલ કરવામાં આવી છે એ યોજનાનો હું સરપંચ તરીકે આભાર વ્યક્ત કરું છું. આ યોજનાથી જોબકાર ધારકોને ખૂબ લાભ થશે, જેમાં રોજગારીના 100 દિવસ વધારીને 125 દિવસ કરવામાં આવી છે. તે ઉપરાંત ગ્રામસભા દ્વારા ગ્રામ પંચાયતના વિકાસનો પ્લાન નક્કી કરીને કામ કરવામાં આવનાર છે, જેનાથી ગ્રામ પંચાયતનો વાસ્તવિક વિકાસ થશે. આ યોજના માટે સરપંચ તરીકે હું મોદી સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ અધિનિયમ 2025 ભારતની ગ્રામીણ રોજગાર નીતિમાં એક નિર્ણાયક પરિવર્તન છે, જે વિકસિત ભારત 2047ના સ્વપ્નને ચોક્કસપણે સાકાર કરશે.
હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિકસિત ભારત જી રામજી અધિનિયમને લગતી માન્યતા અને હકીકત અંગેની સમાચાર સમીક્ષા, જેના લેખક હતા મયુર સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.